आचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिषेव्यमानं कलानिधिं। चतुर्भिश्चैतृभिश्चैतृभिश्चैत्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधारदये मम। प्राकृतधर्मनाश्रयमपाकृतनिखिलधर्मरूपमिति निगमप्रतिपाद्यं यत्तश्चुत्तं साकुते स्तौमि। रघुनन्दकुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं 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 न संशय। श्रीवल्लभादेश की जय। દ્વારકાધીશ પ્રભુના પાઠ ઉત્સવ અને શ્રી આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજીના વિવાહ ઉત્સવની મંગલ વધાઈ. આપણો જે છે સત્સંગ પ્રારંભ કરીએ છીએ આજે. શ્રીમદ ભાગવતજી દ્વાદશ સ્કંદની અંદર 10મો સ્કંદ, એની અંદર આપણે અધ્યાય 7 તામસ પ્રમાણ પ્રકરણ જે છે એનું ચિંતન કરી રહ્યા છીએ. અધ્યાય 7ની અંદર 3 લીલાઓનું વર્ણન છે. હવે આપણે બધા જાણીએ છીએ. સૌથી પહેલા સકટ ભંજન, એના પછી તૃણાવત વધ અને જૃંભા લીલા. તો એની અંદર આપણે છેલ્લે તૃણાવત વધની લીલાનું જે છે ચિંતન કર્યું છે. હસુભાઈ મેર કરીને કોઈ છે? માઇક મ્યુટ કરી દો. પોતપોતાનું માઇક જોઈ લો. હવે હું કહીશ નહીં, સીધું રિમૂવ થઈ જશે, રિમૂવ કરી દેવામાં આવશે, એટલે માઇક મ્યુટ રાખજો. હવે આપણે જે છે સપ્તમ અધ્યાયની અંદર તૃણાવત વધ લીલાનું છેલ્લે ચિંતન કર્યું છે. એની અંદર એક બે વસ્તુ જે છે ચિંતન છેલ્લે કરવાની રહી છે, જે આપણે અત્યારે હું લઈ રહ્યો છું. એક બે વસ્તુ રહી ગઈ હતી. એક તો એ છે કે આપણે છેલ્લે ચિંતન કર્યું કે પ્રભુ જે છે તૃણાવત પ્રભુને ઉપાડીને આકાશમાં લઈ ગયો ઘણે આગળ સુધી, પણ બહુ આગળ જઈ શક્યો નહીં. અને પછી પ્રભુએ એનું ગળું પકડ્યું અને પ્રભુએ એને ત્યાં વ્રજની જ અંદર એક શિલા ઉપર તૃણાવતને પટક્યો. બરાબર ને? આપણે આ ચિંતન કર્યું હતું, જેને યાદ હોય એને. અને એના કારણે તૃણાવતના જેટલા પણ શરીરના અંગો જે છે એ બધા એના ટુકડા થઈ ગયા. આમ તો સુખદેવજી કંઈ એવું કહી નથી રહ્યા, કેવલ શિલા શબ્દ જ વાપરી રહ્યા છે. અને બીજા કોઈ ટીકાકાર કોઈ પણ એ શિલા વિશે બહુ કંઈ બોલી નથી રહ્યા કે કઈ શિલા ઉપર તૃણાવતને પ્રભુએ પટક્યો. પણ શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં બતાવે છે કે એ કઈ શિલા હતી, કેમ એ જ શિલા ઉપર તૃણાવતને પ્રભુએ પટક્યો, એનું વર્ણન શ્રી મહાપ્રભુજીએ સુબોધનીજીમાં કર્યું છે. એટલે એ જે એક લેવાનું રહી ગયું છે એ લેવું જોઈએ, એટલા માટે અત્યારે લઈ રહ્યો છું. શ્લોક સંખ્યા જે છે 28મી 29મો શ્લોક છે કે ભાઈ જે છે તૃણાવતને અંતરિક્ષમાંથી શિલા ઉપર જે છે ત્યાં પ્રભુએ એને પટક્યો. તો મહાપ્રભુજી કહે છે કે એ શિલા કઈ હતી, કઈ શિલા ઉપર જે છે તૃણાવતને પટક્યો? તો કહી રહ્યા છે કે વ્રજની અંદર નંદરાઈજી નિત્ય, કારણ કે બહુ મોટી શિલા છે એટલે નંદરાઈજી નિત્ય એ શિલા ઉપર ઊભા રહીને જ્યારે સંધ્યા સમયે, જ્યારે બધી ગાયો સવારે વ્રજમાં જે છે એ ચરવા ગઈ હોય અને સંધ્યા સમયે પાછી વ્રજમાં આવે, ત્યારે નંદરાઈજી એ શિલા ઉપર ઊભા રહીને ત્યાં ગાયોનું નિરીક્ષણ કરતા. નંદરાઈજી એ શિલા ઉપર પોતે ઠાડા રહીને ઊભા રહીને જે વ્રજમાંથી બધી ગાયો આવતી હોય, એવો આનંદ આવે જોવાનો. બધી ગાયો વન બાય વન, પેલા નાના વાછરડાઓ આવે, સાથે સાથે નાના નાના ગોપ બાળકો આવે, પછી મોટી મોટી ગાયો આવે, પછી બધા ગોપ બાળકો આવે,
તો નંદરાઈજી કેવા છે? તો કે છે કે નંદરાઈજી તો વ્રજના રાજા છે. રાજાએ શું કરવાનું હોય? બધાનું ધ્યાન રાખવાનું હોય. એટલે નંદરાઈજી જે દરરોજ સંધ્યા સમયે એ જ શિલા ઉપર ઠાડા રહીને જે છે ગાયોનું નિરીક્ષણ કરતા. આવા જે બધી ગાયો આવતી હોય એ સિવાય ક્યારેક એ જ શિલા ઉપર બેસીને જે છે એ પોતાની ગાયોને નંદરાઈજી દોહતા, ગાયોમાંથી જે છે દોહન કરતા, ગૌ દોહન કરતા. તો એ શિલા જે છે એ શિલા ઉપર તૃણાવતને પટક્યો. હવે મહાપ્રભુજી કે છે કેમ એ જ શિલા ઉપર પટક્યો? તો કે છે કે નિત્ય એ શિલાનો નંદરાઈજી જોડે સંબંધ છે. એ નંદરાઈજીની ચરણ રજ એ શિલા ઉપર છે. બરાબર ને? કારણ કે નિત્ય નંદરાઈજી એ શિલા ઉપર ઠાડા રહે છે. એટલે એ શિલા જે છે ભગવદીયના ચરણથી પવિત્ર થયેલી. એટલે મહાપ્રભુજી તો કે છે કે અહલ્યા જેવી એ શિલા છે. અહલ્યા જેવી. અહલ્યા તો જે શિલામય છે એમને તો એક જ વખત જે કહેવાય શ્રી રામચંદ્રજીના સ્પર્શ થયો. પણ આ શિલાને તો નિત્યનો સ્પર્શ છે. નિત્ય નંદરાઈજી એમના ઉપર ઠાડા રહે છે. નિત્ય નંદરાઈજીના ચરણ રજનો એને એ શિલાને જે કહેવાય કે એનો સંબંધ છે. એટલે એ અહલ્યા જેવી પવિત્ર શિલા છે. એટલે ભગવાને વિચાર્યું કે આને મારો અપરાધ કર્યો છે, કારણ કે એને તો મને મારવાનો ઉપાય કર્યો. તો આનો મુક્તિ કઈ રીતે કરું? આની કઈ રીતે હું મુક્તિ કરું? તો કે એક જ વસ્તુ છે જેનાથી એની મુક્તિ થઈ શકે. તો કે ભગવદીયની ચરણ રજ. ભગવદીયના ચરણ રજ દ્વારા જ એની મુક્તિ સંભવ છે. કારણ કે પ્રભુ તો કરે જ, પણ અહીંયા પ્રભુએ પોતાના કરતા જે છે નંદરાઈજીનું ત્યાં મહાત્મ્ય બતાવ્યું. એ મહાપ્રભુજી સુબોધજીમાં કહી રહ્યા છે. સુખદેવજી તો એ રહસ્ય પ્રગટ નથી જ કરી રહ્યા. સુખદેવજીએ તો એટલું જ કીધું કે વ્રજની કોઈ શિલા ઉપર એને પટક્યો. પણ મહાપ્રભુજી આ રહસ્ય ઉદ્ઘાટન કરી રહ્યા છે કે એ નંદરાઈજીની ચરણરજથી પવિત્ર થયેલી શિલા છે, જેના ઉપર આ તૃણાવતને પટક્યો. કારણ કે એ શિલાનો જે નિત્ય ચરણરજ નંદરાઈજીની પ્રાપ્ત છે. એટલે પ્રભુએ એ ભગવદીયના ચરણરજના પ્રતાપથી એનો ઉદ્ધાર કર્યો. ખ્યાલ આવ્યો ને? એ એક રહસ્ય જે છે એ લેવાનું રહેલું. એટલે એ અત્યારે લીધું. અને એક બીજું સામાન્ય એક છે જેને બહુ એમાં કે એટલું નથી, પણ એક આપણે 34મો શ્લોક જોયેલો કે જેમાં બધા વ્રજભક્તો જ્યારે તૃણાવત વધ થઈ ગયો એના પછી વ્રજભક્તો ભેગા થઈને વિચાર કરવા લાગ્યા કે આપણે શું તપ કર્યું છે એવું કે જેનાથી આ બાલક જે છે એ મૃત્યુના મુખમાંથી પાછો આવ્યો, કે આપણને પુનઃ જે છે આ બાલક પ્રાપ્ત થાય છે, એને કોઈ પ્રકારની ઈજા થઈ નહીં. તો એમાં અલગ અલગ પ્રકારના મંતવ્ય જે છે, અલગ અલગ વિચાર વ્રજભક્તો કરી રહ્યા છે. કોઈ કહે છે કે આપણે એવું શું તપ કરેલું છે, કોઈ કહે છે કે આપણે એવું શું પૂજન કરેલું છે, કોઈ કહે છે કે આપણે એવા કયા કુવા ખોદાવ્યા છે, યજ્ઞ કર્યા છે, કે દાન આપેલું છે, કે પ્રાણીઓ સાથે મિત્રતા રાખી છે. આપણે જોયેલો આ શ્લોક, કોઈને યાદ હોય તો. આમાં પણ મહાપ્રભુજી અલગ અલગ પ્રકારના ભાવ બતાવે છે કે જો આ તામસ પ્રકારના વિચારવાળા છે, આ રાજસ પ્રકારના, આ સાત્વિક પ્રકારના. તો એ પ્રકારના જે ભાવો છે ત્યાં મહાપ્રભુજીએ એની અંદર પ્રગટ કર્યા છે. બીજી લિંકમાં બધા માઇક મ્યુટ કરી દો. હવે હું કોઈને કહીશ નહીં. મેં આ પણ લિંકમાં કીધું કે હું ડાયરેક્ટ રિમૂવ કરી દઈશ. હવે કોઈનું પણ માઇક અનમ્યુટ હશે તો વચ્ચે કોઈની બી જે છે લિંક તોડશો તો મહાપ્રભુજી જે છે એ અલગ અલગ ભાવો જે છે પ્રગટ કરી ત્યાં પણ બતાવી રહ્યા છે કે જેમણે એવું કીધું કે આપણે શું તપ કરેલું છે, એવું તો શું તપ કર્યું હશે, એવું કીધું ને પહેલું જ કે આપણે એવા તો કયા તપ કર્યા હશે. તો એ જે એવું બોલ્યા ને કે જેના મનમાં એવો વિચાર આવ્યો કે ભાઈ આપણે એવું તો શું તપ કર્યું હશે, તો એ કહે છે કે આ રાજસ પ્રકારવાળા છે. આ રાજસ પ્રકારવાળા છે એ મહાપ્રભુજી ભાવ બતાવી રહ્યા છે. રાજસી ભાવવાળા છે. કારણ કે રાજસી ભાવ હોય ને એને હંમેશા પોતાનું એવું કંઈક લાગે કે મેં કંઈક એવું કર્યું હશે, પોતાનું કંઈક આમ એવું લાગે, એટલે એ ત્યાં રાજસ પ્રકારવાળા છે. એના પછી કોઈને એવો વિચાર આવ્યો કે આપણે એવું ભગવાનનું શું પૂજન કર્યું છે, તો એમાં ભગવાનની મુખ્યતા થઈ, પોતાની મુખ્યતા ના થઈ. જો ભક્તના બે પ્રકાર, એક તો પોતાની ઇમ્પોર્ટન્સ રાખે કે મેં કર્યું, અને એક ભગવાનની રાખે.
તો જુઓ અહીંયા પણ જુઓ એ કશું બોલ્યા કે અમે એવું શું તપ કર્યું છે, ત્યાં પોતાની મુખ્યતા પોતાની ઉપર કે અમે કઈક એવું કર્યું હશે. તો મહાપ્રભુજી કહે છે કે આ રાજસ બુદ્ધિ વાળા છે, જેને એવું કીધું કે અમે, જેના મનમાં એવો વિચાર આવ્યો કે ભગવાનનું એવું શું પૂજન કર્યું છે કે જેના દ્વારા અમને આવું મળ્યું, તો ત્યાં સાત્વિકતા આવી. મહાપ્રભુજી કહે છે કે આ સાત્વિક પ્રકાર વાળા છે. અને જે ત્રીજો પ્રકાર, જે એવું કહી રહ્યા છે કે અમે એવા શું કુવા ખોદાવ્યા હશે, કેવા યજ્ઞ કર્યા હશે, દાન કર્યું છે, ત્યાં તો સાવ લૌકિકતા આવી. ત્યાં તો સાવ કોઈ અલૌકિકતા ના, સાવ લૌકિક વસ્તુથી ક્યારેય ભગવાન મળતા નથી. એટલા માટે આ મહાપ્રભુજી કહે છે કે આ તામસી પ્રકાર વાળા છે. અહીંયા તામસ નથી હો, તામસી છે. તામસી ભાવ વાળા છે, તામસી પ્રકાર વાળા છે. એટલે એમના મનમાં તો અલૌકિક વિચાર પણ ન આવ્યો. એમને તો શું કીધું કે ભાઈ અમે એવા કયા કુવા ખોદાવ્યા હશે, કેવા એવા યજ્ઞ કર્યા હશે, કેવું દાન આપ્યું હશે. ત્યાં પોતાની જ ઇમ્પોર્ટન્સ, પોતાની જ આત્મ પ્રશંસા કરી રહ્યા છે. મહાપ્રભુજીને ગમ્યું નહીં. મહાપ્રભુજી કે ખરેખર શું વિચાર આવવો જોઈએ કે એવી તો ભગવાનની કઈ કૃપા હશે, ભગવાનની ઇમ્પોર્ટન્સ રહેવું જોઈતું હતું. પણ દરેકના ભાવ અલગ અલગ હોય. એટલે મહાપ્રભુજી કહે છે કે આ તામસી પ્રકાર વાળા છે. એ જ રીતે જે કહે છે કે અમે પ્રાણીઓ સાથે જે મિત્રતા રાખીએ, બધા તામસી. એટલે 3 પ્રકારના જે વિચાર વાળા છે. અને નિર્ગુણ જે છે એ તો ક્યારે આવું બધો વિચાર લાવે જ નહીં. એ તો કૃપા ઉપર જ ડિપેન્ડન્ટ હોય. એટલે નિર્ગુણ તો કશું બોલતા નથી. નિર્ગુણ તો સદા મૌન રહે છે. એટલે 3 પ્રકારના જે વિચાર વાળા જો અહીંયા 3 પ્રકાર આવ્યા. અને આ પણ કેવલ મહાપ્રભુજીએ ભાવ બતાવ્યો છે. બીજું કોઈ આટલું બધું ઊંડાણથી, સૂક્ષ્મતાથી કોઈ વિચાર કરવા સમર્થ નથી મહાપ્રભુજી સિવાય. કેવલ આ બધા ભાવો સુબોધનીજીમાં જ છે. તો અહીંયા પણ જે છે કે 3 પ્રકાર બતાવ્યા. એની પહેલા શીલાનો પ્રકાર જે છે આપણે લીધો, એ હમણાં કદાચ ઘણા બધા મોડેથી જોઈન થયા, તો એ શિલાનો પણ પ્રકાર જે બતાવ્યો કે તૃણાવતને કઈ શિલા ઉપર પટક્યો, એનું પણ રહસ્ય મહાપ્રભુજીએ બતાવ્યું. પણ જે મોડા જોઈન થયા એને રહી ગયું સાંભળવાનું, પણ સાંભળી લેજો. અને આ બીજો એક આ વસ્તુ રહી ગઈ હતી કે ભાઈ 3 પ્રકારના જે ભક્તો છે એને 3 પ્રકારથી વિચાર આવ્યા અને 3 પ્રકારથી વાણી પ્રગટ કરી. આપણે જે રીતે વાણી પ્રગટ કરીએ એ રીતે આપણી અંતર્મનની સ્થિતિ નક્કી થઈ જાય કે આ તામસી છે, રાજસી છે કે સાત્વિક છે. બરાબર ને? એકને વિચાર તો પ્રભુ રિલેટેડ જ આવ્યો, પણ પોતે અમે તપ કર્યું છે, પોતાને સેલ્ફ સેન્ટર્ડમાં રાખ્યા, પોતે મધ્યમાં છે, એટલે એ રાજસી પ્રકાર થયો. એકે ભગવાનને વચ્ચે રાખ્યા કે અમે કેવું છે, એટલે એ સાત્વિક પ્રકાર થયો. અને એકને તો લૌકિક જ વિચાર આવ્યો કે અમે બહુ દાન તપ પુણ્ય કર્યું હશે, અરે આ દાન યજ્ઞ આદિ, કે કુવા ખોદાયા હશે, વાવડીઓ ખોદાઈ હશે, તો ત્યાં જે છે એ તામસી પ્રકાર બતાવે. તો આ રીતે 3 પ્રકારના ભાવ શ્રી મહાપ્રભુજીએ બતાવ્યા. એના પછી છેલ્લે આપણે જોયેલું 35મો શ્લોક કે બૃહદ વનમાં, જો વૃંદાવને ચારુ બૃહદ વને, યમુનાજીની અષ્ટપદીમાં તો બૃહદ વનમાં વારંવાર અદ્ભુત કર્મ જોઈને નંદ ગોપે વસુદેવજીનું વચન ફરીથી માન્ય કર્યું. હવે જુઓ આમાં પણ એક રહસ્ય મહાપ્રભુજીએ બતાવ્યું છે 35મા શ્લોકમાં. એ આપણે અહીંથી અમે જોવાનું બાકી જ હતું. હવે એટલે પ્રારંભ કરીએ છીએ કે બૃહદ વનમાં વારંવાર અદ્ભુત કર્મ જોઈને નંદ ગોપે વસુદેવજીનું વચન ફરીથી માન્ય કર્યું અને વિસ્મય પામ્યા. એટલે નંદરાયજીએ, કારણ કે વસુદેવજીની વાત નંદરાયજીએ કોઈને ઘરમાં કહી નથી. નંદરાયજીએ એ મનમાં જ રાખી છે. વસુદેવજીએ જે વાત કહી હતી કે ગોકુલમાં ઉત્પાત થઈ શકે છે, તો એ વાત નંદરાયજીએ મનમાં જ રાખી. એટલે એ જ જાણે છે કે વસુદેવજીએ તો ઓલરેડી પહેલેથી આ રીતે જે છે એ આગાહી કરેલી, અને એટલે વારંવાર કર્મ આ રીતે અદ્ભુત કર્મ થયા. એટલે મહાપ્રભુજી અહીંયા બતાવી રહ્યા છે કે આના સિવાય એટલે પૂતનાવધ, શકટભંજન, તૃણાવત, એ સિવાય પણ અમુક લીલાઓ થઈ છે જે સુખદેવજીએ જેનું વર્ણન કર્યું નથી. કારણ કે પરીક્ષિતે પૂછેલી, પરીક્ષિતે 5 પ્રકારથી પ્રભુની લીલાઓ પૂછી. એટલે આમાં પણ બાળ લીલામાં 5 પ્રકારે સુખદેવજીએ કહી, બરાબર. પણ મહાપ્રભુજીએ અમુક બીજી લીલાઓ પણ બતાવી છે કે જે અન્ય પુરાણોમાં ક્યાંક વર્ણિત છે,
તો બીજા પણ અમુક પ્રકારના અસુરો જે છે, આ જે બધી લીલાઓ થઈ એમાં વચ્ચે વચ્ચે ત્યાં પ્રભુએ કરી છે, એટલે જેનું વર્ણન નથી ભાગવતજીની અંદર. કારણ ક્યાં તો પછી સુખદેવજીને બહુ એવું જરૂર લાગી નથી, તો એટલા માટે વર્ણિત કર્યા નથી. પણ આના સિવાય પણ અમુક અસુરોનો કે અમુક એવા અદ્ભુત કર્મો ત્યાં પ્રભુએ કર્યા છે કે જેનું વર્ણન જે છે પ્રાપ્ત નથી. પણ આવા ઘણા બધા અદ્ભુત જે કર્મો કે અદ્ભુત લીલાઓ જે જોઈને જે વસુદેવજીનું વચન વારંવાર યાદ કરીને નંદરાયજી પણ વિસ્મિત થયા. નંદરાયજીને પણ ત્યાં થોડુંક આશ્ચર્ય થયું કે ભાઈ આ શું લીલા છે. બરાબર. તો આ રીતે અહીંયા 35 શ્લોક વિરામ થાય છે તૃણાવત વધ સુધીનું. એટલે અહીંયા શકટ ભંજન અને તૃણાવત વધ આ બે લીલા જે છે એ વિરામ થાય છે. બરાબર. હવે આપણે આગળ લઈએ છે 4 શ્લોક, 7મા અધ્યાયના 4 શ્લોક 36, 37, 38 અને 39. 4 શ્લોકની અંદર જૃંભા લીલા આવે છે. જૃંભા એટલે સિમ્પલ બગાસું ખાવું, જે ઘણા બધા હમણાં પ્રારંભ કરશે. બરાબર. તો જૃંભા લીલા એટલે બગાસું ખાવું. બરાબર. પ્રભુના બગાસામાં કંઈક વિવિધતા હોય, કંઈક હોય, એટલા માટે અલગથી સુખદેવજી લીલા વર્ણન કરી રહ્યા છે. અથવા તો આને કહેવાય છે બ્રહ્માંડ દર્શન લીલા અથવા તો જૃંભા લીલા. હવે આ લીલા પ્રભુએ 2 વખત કરી છે. બંનેમાં અલગ અલગ પ્રકાર છે. એક તો આ 7મા અધ્યાયની અંદર 4 શ્લોકમાં વર્ણન કરેલી છે, અને જ્યારે આપણે 8મો શ્લોક લઈશું ને ત્યારે પણ આ જૃંભા લીલા આવશે. કારણ કે પ્રભુએ 2 વખત આ લીલા કરી છે. પણ જ્યારે આપણે બંનેનો ડિફરન્સ તો જ્યારે આપણે 8મા શ્લોકમાં લઈશું ત્યારે આપણે જોઈશું. અત્યારે તો જે પ્રમાણે વર્ણન છે એ પ્રમાણે આપણે ચિંતન કરીએ. પછી કોઈને યાદ હોય, કારણ કે 8મો અધ્યાય તો બહુ મોટો છે અને ઘણું એમાં જોઈશે, એટલે પાછું યાદ ના રહે કે ભાઈ 7મા અધ્યાયમાં પણ આવી લીલા આવી ગઈ છે, એટલે ત્યારે પાછું ફરીથી એકવાર લેવું પડશે. પણ અત્યારે તો આપણે જે 4 શ્લોક છે એને પ્રારંભ કરીએ છીએ. હવે એક નવીન લીલા જે પ્રારંભ થાય છે કે પ્રભુએ જશોદાજીને પોતાના મુખમાં બ્રહ્માંડના દર્શન કરાવ્યા. એના માટે મહાપ્રભુજી એક કારિકાજી, કારણ કે નવીન લીલા પ્રારંભ થઈ ને એટલે પ્રારંભમાં એક કારિકાજી આ જે છે લખી રહ્યા છે. શું એમાં લખી રહ્યા છે કે ભક્તિ, જ્ઞાન, પૂર્ણ જ્ઞાન અને વિસ્મય થવું, આ પ્રકારે 4 શ્લોકમાં નિરૂપણ કરવામાં આવશે. એટલે 36મા શ્લોકની અંદર યશોદાજીની ભક્તિનું નિરૂપણ થશે. એટલે 4 શ્લોકમાં જ સુખદેવજીએ આ જૃંભા લીલાનું વર્ણન કેમ કર્યું છે, કેમ 4 જ શ્લોકમાં કર્યું, એનો ભાવ શ્રી મહાપ્રભુજી બતાવી રહ્યા છે. સમજ પડી ને? એનો ભાવ જે છે શ્રી મહાપ્રભુજી બતાવે કે કેમ 4 જ શ્લોકમાં 36, 37, 38 તો 39 4 જ શ્લોકમાં સુખદેવજી આ જૃંભા લીલાનું વર્ણન કેમ કર્યું છે? તો મહાપ્રભુજી એનો ભાવ બતાવી રહ્યા છે કે પહેલા તો પહેલા શ્લોકમાં યશોદાજીની ભક્તિનું નિરૂપણ કર્યું. એના હવે કર્યું છે 36મા શ્લોકમાં. એના પછી 37મા શ્લોકમાં જે છે જ્ઞાન, એટલે જે ભગવદ સ્વરૂપનું જ્ઞાન. આના પછી 38મા શ્લોકમાં પૂર્ણ જ્ઞાન, એટલે સંપૂર્ણ જે જ્ઞાન છે એનું નિરૂપણ કર્યું. અને પછી કહે છે કે લૌકિક ભાવ દ્રઢ હોવાથી, કારણ કે જશોદાજી તો જે ભગવાને પોતાના મુખમાં બ્રહ્માંડનું દર્શન કરાવ્યું છતાં પણ પોતાનો પુત્ર માનશે, કારણ કે યશોદાજીમાં એ પુત્ર ભાવ દ્રઢ છે, ભગવદ ભાવ નથી. ભગવાન પ્રભુની જ ઈચ્છા છે, એટલા માટે તો એ ભાવ દ્રઢ હોવાથી છેલ્લે યશોદાજીને જે વિસ્મય થાય છે એનું છેલ્લા 39મા શ્લોકમાં નિરૂપણ કરવામાં આવશે. અને એના પછી આ 7મો અધ્યાય જે છે એ વિરામ થશે. તો આ રીતે જે છે 4 શ્લોકની અંદર ભક્તિ, જ્ઞાન, પૂર્ણ જ્ઞાન અને વિસ્મય એ પ્રકારનું વર્ણન કરવાનું હોવાથી 4 શ્લોકમાં આ જૃંભા લીલા બતાવવામાં આવી છે. હવે આ લીલાનું કહેવાનું કારણ શું છે? આ લીલા કહેવાનું કારણ સુખદેવજીએ કેમ કહી? તો એના માટે જે છે કે ભાઈ મહાપ્રભુજી કહી રહ્યા છે કે જ્યારે
પરીક્ષિતે, યાદ કરો તમે બધાએ લખ્યું છે કે 5 પ્રકારે લીલાઓ પૂછી, તો એમાં એક એવો પ્રશ્ન કર્યો કે તૃષ્ણા મિટાડવા વાળા, આપણે જે બધું લખ્યું હતું એમાં તૃષ્ણા મિટાવવાની, એટલે જે પ્રભુના સંબંધમાં જે તૃષ્ણા હોવી જોઈએ, એટલે જે કહેવાય કે કંટાળો મિટાડવા માટે કોઈક લીલા કહો કે જેનાથી અમને કંટાળો ન આવે, તો એના જવાબ રૂપે હવે સુખદેવજી આ ત્રીજી લીલા કહે છે. આપણે એ સમયે બધું લખ્યું હતું કે કયા પ્રશ્ન ત્યાં પરીક્ષિતે પૂછ્યો, એના ઉત્તરમાં સુખદેવજીએ કઈ લીલા કહી, પૂતના વધની લીલા કયા પ્રશ્નના ઉત્તરમાં કઈ, તૃણાવત વધની લીલા, એના પછી આ ધ્રુંબા લીલા, તો એ બધું આપણે લખેલું છે. તો કહી રહ્યા છે કે તૃષ્ણા મિટાડવાળું જે ચરિત્ર પરીક્ષિતે પૂછ્યું કે ભગવાનનું એવું કોઈ ચરિત્ર કહો કે જેનાથી અમારા મનની તૃષ્ણા મટી જાય, તો એ મિટાડવા માટેની આ લીલા છે. એટલે જે આ લીલાનું પાન કરે એના મનની બધી જે તૃષ્ણા છે એ ત્યાં મટી જાય છે. બરાબર, એ એની ફલશ્રુતિ છે. હવે આ લીલાનું કારણ શું કહેવાનું, તો એમાં મહાપ્રભુજી બહુ સુંદર એક ભાવ બતાવી રહ્યા છે કે પહેલા તો પ્રભુએ જે પૂતનાને મારી એ સ્વતંત્ર હતી, એટલે સ્વતંત્ર રીતે વિચરનારી હતી. યાદ કરો કે કોઈ પણ સ્વચ્છંદ રૂપ ધારણ કરી શકતી હતી, એટલા માટે તો સુંદર સ્વરૂપ ધારણ કર્યું, ગમે ત્યાં આવન જાવન કરી શકતી હતી. બરાબર ને, ધ્યાનથી સાંભળજો. તો પૂતના કેવી થઈ, સ્વતંત્ર છે, એને કોઈ રોક ટોક કરતી, ક્યાંય એને રોક ટોક નહોતી, એટલે તો છેક નંદ ભવનમાં પહોંચી ગઈ. તો જે છે એ નંદ ભવન સુધી પહોંચી, કારણ કે એ સ્વતંત્ર હતી. બરાબર, તો એ પૂતનાને પ્રભુએ મારી કે જે સ્વતંત્ર હતી. પછી યાદ કરો કે પ્રભુએ કઈ લીલા કરી, સકટ ભંજન. તો મહાપ્રભુજી કે જે સકટ પરતંત્ર છે, ગાડું ઓટોમેટિક ક્યાં આવી જઈ શકે કે એને લઈ જવું પડે, એ ગાડું સ્વતંત્ર જાતે જ ચાલી શકે, ન ચાલી શકે, એને ક્યાંક લઈ જવું પડે. એટલે સકટ પૂર્ણ રીતે પરતંત્ર છે, એટલે બીજાને આધીન છે. પૂતના એની વિરુદ્ધમાં કે સ્વતંત્ર છે, એને કોઈ રોકટોક નથી, એ સ્વતંત્ર છે. એવી સ્વતંત્ર એવી પૂતનાને મારી. સકટ જે છે એ પૂર્ણ રીતે પરતંત્ર છે, કે જે છે એને પ્રભુએ સકટ ભંજન કર્યું. એના પછી જે તૃણાવત છે એ સ્વતંત્ર અને પરતંત્ર બંનેથી પર છે, કારણ કે એ તો જે કહેવાય કે સર્વને મારી શકવા સમર્થ, એટલું તો નામ તૃણાવત છે, જે આખા બ્રહ્માંડને તૃણની જેમ ફેરવી શકે એમ છે. એટલે એ તો સ્વતંત્ર ને પરતંત્ર બંનેથી પર છે, એને પણ પ્રભુએ વધ કર્યો. તો પ્રભુમાં આટલું બધું સામર્થ્ય કઈ રીતે? કોઈને એવી શંકા થાય કે કદાચ આ તો કોઈ ગપ ગોળા હોય, કોઈએ ખાલી બનાવટી લીલા કઈ હોય, કે એવો કઈ કે આટલા નાના બાળકમાં આવું સામર્થ્ય ક્યાંથી હોય, એવી પણ જો કોઈને શંકા થાય તો એ પણ શંકાનું નિરાકરણ આ લીલાથી થઈ જાય કે જેના મુખમાં જ આખું બ્રહ્માંડ હોય, તો એને બ્રહ્માંડને જે આખું જે તૃણાવત, એટલે જે આખા બ્રહ્માંડને ગોળ ગોળ ચક્ર તૃણની જેમ ફેરવી શકે, પણ જે બ્રહ્માંડ જ જેના મુખમાં છે એ તો એનો વધ કરી જ શકવા સમર્થ છે. એટલે તૃણાવતને માર્યો તો ભગવાનમાં આટલું બધું સામર્થ્ય કઈ રીતે, એવો પણ જો શંકા હોય તો આ લીલાથી દૂર થઈ જાય છે. કારણ કે તૃણાવતનું સામર્થ્ય કેટલું કે બ્રહ્માંડને પેલું તૃણની જેમ એ કરી શકે, પણ એ બ્રહ્માંડ જ જેના મુખમાં છે, બીજા અંગોની તો વાત જ નથી કરી, તો એ તો એમનાથી વધારે સામર્થ્યવાન થયા કે નહીં. તો એટલા માટે એમનું એ સામર્થ્ય છે. અને બીજું યાદ કરો કે યશોદાજીને જે પ્રભુ જે છે બહુ ભારે લાગ્યા, તો ઘણાને એવો શંકા થાય કે એવો તો કયો ભાર ભગવાનમાં હશે, તો એનું પણ શંકાનું અહીંયા નિરાકરણ થાય છે કે જેના મુખમાં જ આખા બ્રહ્માંડનો ભાર છે, એના સમગ્ર શ્રીઅંગના ભારનું તો ક્યાં સુધી આપણે માપ કરવું. એટલા માટે યશોદાજીને ભાર લાગ્યો. આમાં તો જે છે લીલાનું વર્ણન નથી. હા, જો એના પરથી બીજી એક વાત યાદ આવી, ચલો એ પણ કહું, તૃણાવત વધની, સારું થયું. તો આ શ્રીમદ ભાગવતજીમાં તો એ વસ્તુનું વર્ણન નથી, પણ ગર્ગ સંહિતામાં છે. ગર્ગ સંહિતામાં જ્યારે ગોપીજનો ઠાકોરજીને તૃણાવત વધ એટલે પેલી શિલા ઉપરથી લઈને આવે છે અને જશોદાજીને સોંપે છે, પછી ગોપીજનો જશોદાજીને ઠપકો આપે છે.
કે ભાઈ તું કેવી માં છે કે જ્યારે આખો આવો વંટોળિયો આવ્યો ત્યારે તારું ધ્યાન તો તારા બાળક ઉપર હોવું જોઈએ, તું ઘરમાં કામ કરતી હતી, તને તારા બાળકની સહેજે ચિંતા નથી, તું જરાય બરાબર રીતે બહુ લાપરવાહ, જે રીતે આપણી ભાષામાં કહું ત્યારે જશોદાજીએ ગરીબડા બનીને કહું કે અરે ગોપીઓ હું શું કહું, લાલન તો હું મારા ખોળામાંથી ઉતારતી નથી, પણ અત્યારે તો મને લાલન એટલો બધો પર્વત જેવો ભારે લાગ્યો કે જેના કારણે મારે લાલનને જમીન ઉપર પધરાવવો પડ્યો. ત્યારે કોઈ ગોપી પાડી નહીં કે તું બધી જૂઠી વાતો બનાવે છે, પોતાને તું પેલું એ કરવા માટે ખોટી ખોટી વાતો ના બને. આ જો કેવો ફૂલથી હલકો બાળક છે અને તને આ બાળક પર્વત જેવો ભારે લાગ્યો, તારા જા જઈને પેલું ચેકઅપ કરાવી આય બોડીનું કે ભાઈ તને આવો ફૂલ જેવો બાળક તને આટલો પર્વત જેવો લાગ્યો. એ બને જ નહીં, ગોપીજનો માને જ નહીં. અને જશોદાજી જોડે કોઈ પ્રમાણ નહીં, પ્રમાણ અધ્યાયમાં જ પ્રમાણ નહીં. જશોદાજી કઈ રીતે સાબિત કરે કે ભાઈ ના મને ખરેખર આ મને બહુ ભારે લાગ્યો. અને ગોપીજનો એટલે ગોપીજનો ત્યાં વઢ્યા છે જશોદાજી, એ પણ છે જે આમાં નથી. અને એક બીજી વસ્તુ પણ જે પેલા વૈષ્ણવ દીપાલીબેને પૂછ્યું હતું, જો અત્યારે સત્સંગમાં છે કે નહીં મને ખબર નહીં, કે ભાઈ દરેક પ્રસંગમાં જે છે કવચ આદિથી જે કર્યું છે તો ગર્ગ સંહિતામાં તૃણાવત વધ પછી પણ એક કવચ જે છે, હા છે ને, તો એક કવચનું નિરૂપણ ગોવિંદ કવચ 3 શ્લોકનું કવચ ત્યાં બતાવ્યું છે ગર્ગ સંહિતામાં, કે એને ગોવિંદ કવચ નામ આપ્યું છે કે જેને બ્રાહ્મણોએ એ કવચથી પાછી પ્રભુની રક્ષા કરી. ભાગવતજીમાં નથી પણ ગર્ગ સંહિતામાં છે. એ જ રાત્રે પછી જ્યારે એ પ્રશ્ન આવ્યો હતો એટલે મારો તો અમે નિયમ છે કે શ્રી ભાગવતજીમાં જોવું ને ગર્ગ સંહિતા બંનેમાં સમાન લીલાઓ જ ચાલી રહી છે. શ્રી ગર્ગ સંહિતાની અંદર પણ શ્રી ભાગવતજીની જ બરાબર એ લીલાઓ, હા અમુક લીલાઓ અલગ કલ્પની જરૂર છે પણ બહુ વિસ્તારથી ને સુંદર રીતે ગર્ગ સંહિતામાં પણ એનું નિરૂપણ કરેલું છે. એટલે એમાં પાછું મારું ધ્યાન ગયું તો એમાં ગોવિંદ કવચ કરીને 3 શ્લોકોનું જે કવચ છે એનાથી ત્યાં બ્રાહ્મણોએ પાછી રક્ષા પ્રભુની કરી, એવું પાછું નિરૂપણ ગર્ગ સંહિતામાં છે, બરાબર, શ્રી ભાગવતજીમાં નથી. એટલે હવે આ સારસ્વત કલ્પનું છે કે બીજા કલ્પનું એમાં આપણે પડવું ને, એ તો ભગવદ લીલા છે. એટલે મહાપ્રભુજી તો સર્વ માન્ય રાખે છે, તો ત્યાં એ કવચનું નિરૂપણ અવશ્ય છે, એ મારે કહેવાનું હતું. જો પ્રભુ જ યાદ કરાવે એટલે ત્યાં એ વસ્તુ પણ છે. એટલે ત્યાં આ લીલાનું કારણ હવે પાછા આવી જઈએ કે ઝુંબા લીલામાં કે પ્રભુનું આટલું બધું વચન કેવી રીતે થયું, તો એનું પણ અહીંયા નિરાકરણ થઈ જાય છે. તૃણાવતનો વધ પ્રભુ કરવા માટે કઈ રીતે સક્ષમ છે તો એનું પણ આ અહીંયા નિરૂપણ થઈ જાય છે. એટલે વારંવાર મહાપ્રભુજી એ જ કહી રહ્યા છે કે ન લૌકિક કૃષ્ણ પ્રભુ. અહીંયા પ્રભુનું જે વય છે કેવલ 2 વર્ષની અંદરની વયની લીલાઓ છે આ ઝુંબા લીલા પણ, કે જેમાં પ્રભુ 2 વર્ષથી હજી થોડા નાના છે, 2 વર્ષની આસપાસ લીલાઓ કરી છે. એટલે 2 વર્ષના બાળકનું મુખ કેટલું વિચારો, 2 વર્ષના બાળકનું મુખ કેટલું હોય અને એની અંદર બ્રહ્માંડના દર્શન કરાવે તો એ પ્રભુનું સામર્થ્ય કેટલું એ પણ વિચારો. હજી તો કોઈ બહુ પ્રભુએ જેમ અર્જુનને દર્શન કરાયા વિશ્વરૂપના, તો ત્યાં તો કદાચ એવું થાય કે પ્રભુએ તો વિરાટ સ્વરૂપ ધારણ કર્યું, બહુ પોતે વિરાટ જે છે એ સ્વરૂપ અલગથી સ્વરૂપ ધારણ કરીને દર્શન કરાયા. અહીંયા તો કેવલ 2 વર્ષના બાળક છે, 2 વર્ષના બાળકના મુખમાં દર્શન કરાયા. વિચારો, કઈ પ્રભુએ પોતાના સ્વરૂપને કઈ વામન કે વિરાટ કર્યું નથી, કઈ વધારે ઓછું કર્યું નથી. કેવલ એવા નાના નાના મુખમાં કે જ્યાં હજી તો દંત પણ ના આવ્યા હોય, હજી તો બરાબર દાંત નથી આવ્યા, ત્યાં સમગ્ર બ્રહ્માંડના દર્શન કરાવ્યા. એટલે એ પ્રભુનું સામર્થ્ય કેટલું. એટલે મહાપ્રભુજી કહે છે ન લૌકિક કૃષ્ણ પ્રભુ. ક્યારે પણ કૃષ્ણની અંદર લૌકિક ભાવ ન જાણો, ક્યારે પણ પ્રભુની કોઈ લીલામાં લૌકિકતા વિષય કે કોઈ પણ પ્રકારનો વિકાર સંભવ નથી. જે લોકો પોતાને કૃષ્ણ રૂપ માનતા હોય એ 90 વર્ષની ઉંમરે પણ મુખમાં બ્રહ્માંડ બતાવે નહીં કરી શકે. જે પ્રભુએ 2 વર્ષમાં કર્યું તો બીજી પ્રભુની લીલાઓ ન કરી શકે. કોઈ 7 દિવસ શું 7 મિનિટ તો ગિરિરાજજી ધારણ કરીને બતાવે, તો પછી પોતાને કૃષ્ણ રૂપ માને કે તો પછી પોતાને પુરુષોત્તમ માને. જ્યાં પ્રભુની કોઈ પણ એક સામાન્ય લીલા જે કહેવાય જે પ્રભુએ સહજતાથી કરી, જો એ કરવાનું સામર્થ્ય નથી
તો આપણે કોઈ પણ પ્રકારે પુરુષોત્તમ કોઈ બીજું હોઈ શકે નહીં, કારણ કે એવું સામર્થ્ય જેનામાં હોય એ જ પછી બધી બીજી લીલાઓ કે પુરુષોત્તમની સમાનતા ત્યાં થઈ શકે, બાકી ન થઈ શકે. તો અહીંયા પણ હવે 36મા શ્લોકમાં આવ્યું કે એક સમય, જો અહીંયા પણ એક સમય આવ્યો એટલે એનો પણ ભાવ સમજી લેવો. મહાપ્રભુજી વારે વારે એ જ કહે છે કે ભાઈ પ્રભુની લીલા જે છે કોઈ પણ પ્રકારના કાલ કે સમયથી બંધાયેલી નથી, એટલે કોઈ નિશ્ચય તિથિ અહીંયા સુખદેવજી કહી રહ્યા નથી. કોઈ એક સમય, કોઈ જ્યારે પ્રભુની ઈચ્છા થઈ ત્યારે કોઈ એક સમયે ભામિનીએ બાળકને લઈ, ભામિની એટલે જશોદાજીએ બાળકને લઈ પોતાના ખોળામાં બેસાડીને સ્નેહથી તરબોળ થઈ પ્રેમથી સ્ત્રવતું સ્તન એટલે જે છે એ પ્રભુને ધાવણ પાવા માંડ્યા, એટલે પ્રભુને દુગ્ધપાન કરાવવા લાગ્યા. જશોદાજી યશોદોત્સંગ લાલિત પોતાના ખોળામાં ઉત્સંગમાં લઈને પ્રભુને જે છે સ્તનપાન કરાવવા લાગ્યા. પણ કઈ રીતે? તો કહી રહ્યા છે સ્નેહથી તરબોળ થઈ, અને એ સ્તનપાન નથી કરાવી રહ્યા, શું કહી રહ્યા છે? પ્રેમથી સ્ત્રવતું, એટલે જે પોતાનો પ્રેમ જ દુગ્ધ રૂપે સ્ત્રવી રહ્યા છે. પોતાનો જે દૂધ, કોઈ આમે આપણે ત્યાં દૂધનું સ્વરૂપ શું? તો કે છે પ્રેમનું સ્વરૂપ. દૂધ શું છે? પ્રેમનું સ્વરૂપ છે. કેમ? કારણ કે જ્યારે ગાય પોતાના વાછરડાને જુએ ને, જ્યારે ગાય દોહન કરવાનું હોય ને, તો ગાયની સામે વાછરડું રાખવામાં આવે ને, વાછરડાને જ્યારે ચાટે ને ત્યારે એનામાં અતિશય સ્નેહ ઉભરાય, અને એ સ્નેહ ઉભરાય એટલે વધારે દૂધ આવે, કારણ કે દૂધ જે છે એ સ્નેહનું સ્વરૂપ છે. આપણે ત્યાં જુઓ, આ તો દૂધને સંસ્કૃતમાં શું કહેવાય ખબર છે કોઈને? આપણે નિત્ય બોલીએ છીએ શબ્દ, ચલો યમનાષ્ટકમાં જ બોલીએ છીએ. ખબર નથી, કોઈને ખબર નથી. ચલો 2 3 સુંદર. હર્ષાબેન. જય શ્રી કૃષ્ણ ભાઈ. સુંદર સુંદર સુંદર. ચલો હા હા ચલો સુંદર. તો શું કહેવાય દૂધને સંસ્કૃતમાં? પય. બરાબર, પય. પય એટલે દૂધ. આપણે યમનાષ્ટકની અંદર પણ કારણ કે યમુનાજી કયું સ્વરૂપ છે? પ્રેમ સ્વરૂપ છે. એટલે મહાપ્રભુજીએ યમનાષ્ટકની અંદર પણ પય શબ્દ વાપર્યો છે. વિચાર, કારણ કે પ્રેમ નું સ્વરૂપ દૂધ છે, યમુનાજી પણ પ્રેમ સ્વરૂપ છે. મહાપ્રભુજી વાકપતિ છે, આપણે નિત્ય બોલીએ છીએ પણ આપણે જાણતા નથી. બરાબર ને? આપણે જાણતા નથી કારણ કે આપણને ખબર નથી, એટલા માટે. તો જે છે નમોસ્તુ યમુને સદા તવ ચરિત્રમ અત્યદ્ભુતમ ન જાતુ યમ યાતના ભવતી તે પયઃ પાનતઃ. જે આપના પય પાન કરે, એટલે પયપાનના 2 અર્થ ગોકુલનાથજીએ પોતાની ટીકામાં બતાવ્યા છે કે જલપાન તો કરે જ, એ આપણા માટે ભૌતિક રીતે જલપાન છે, પણ યમુનાજી શું કરાવી રહ્યા છે? તો કે પોતાના ઉત્સંગમાં એક બાળકને લઈને જેમ દુગ્ધપાન કરાવે એક માતા, યમુનાજી માટે એ છે ને દુગ્ધપાન છે. યમુનાજી તો પોતાના બાળકોને જે કહેવાય કે એ ધવરાવી જ રહ્યા છે. આપણને તો લૌકિક ભાવથી જે છે પયપાન એટલે જલપાન લાગે છે, પણ યમુનાજીનું તો જલ પણ સ્નેહમય છે, એટલે દુગ્ધમય છે. એટલે બંને અર્થો, કારણ કે જલપાન અને દુગ્ધપાન એ બંનેનો ભાવ પયપાનની અંદર આવી ગયો. એટલે ત્યાં પણ જે છે પયપાન એટલે ત્યાં પણ પ્રેમનું જ વર્ણન છે કે ભાઈ પ્રેમથી જે છે એ દુગ્ધપાન યશોદાજી કરાવવા લાગ્યા. અહીંયા યશોદાજી માટે ભામિની શબ્દ વાપર્યો, કારણ કે મહાપ્રભુજી કહે છે કે ભામિની એટલે પરમ સૌભાગ્યવાળી. ભામિની એટલે જે છે એ પરમ સૌભાગ્યવાળી છે, કારણ કે જેના વશમાં જેમના પતિ છે એને કહેવાય ભામિની, કે જેના વશમાં જેમના પતિ છે ભામિની છે ને પરમ સૌભાગ્યવાળી છે. એવા ભામિની એટલે યશોદાજીએ બાળકને લઈ, કારણ કે ત્યારે પ્રભુનું વય કેટલું છે? તો કે છે 2 વર્ષની આસ, એટલે 2 વર્ષથી તો ઓછું જ છે. તો એ બાળકને લઈને પોતાના ખોળામાં બેસાડીને એટલે પોરાડીને સ્નેહથી તરબોળ થઈ. કારણ કે અહીંયા પણ પાછા મહાપ્રભુજી કહે છે કે ભગવાને ભગવદ્ ગીતામાં કહ્યું છે કે પત્ર પુષ્પમ ફલમ તોયમ,
હું ત્યારે જ આરોગું છું કે જ્યારે મને કોઈ સ્નેહથી આરોગ આવે. બહુ બધી સામગ્રીઓ કરી દઈએ અને પછી એવો અહંકાર હોય કે આ તો મેં આમ કરી દીધું, તો પ્રભુ આરોગતા નથી. એ કેવલ સામગ્રીની ક્વોન્ટિટી થઈ કે આજે 10 સામગ્રી કરી કે આજે 5 કરી, પણ પ્રભુ કહે છે મને પ્રેમથી જે પત્ર પુષ્પ ફલ કે તોયમ, તોય એટલે જલ, તોયમનો અર્થ થાય જલ, પત્ર પુષ્પમ ફલમ તોયમ, જે પણ મને પ્રેમથી આરોગ આવે તો જે કહેવાય કે હું એને પ્રેમથી આરોગું છું. હવે આપણે પહેલા સત્સંગમાં બહુ પહેલા આપણે આનો પણ ભાવ જોયો છે. આપણે ત્યાં એક વસ્તુ એવી છે જેમાં આ ચારે એક સાથે આવી જાય છે. પત્ર પણ, પુષ્પ પણ, ફલમ પણ અને તોયમ પણ એક સાથે એક સામગ્રીમાં આવી જાય છે. કોઈને યાદ છે? ગોપાલભાઈ? आपकी तो आवाज नहीं आएगी. हाँ, ઉષાબેન? બીરીમાં, પાનની બીરી. સુંદર. બીડી ના કે બીરી? બીરી. બીરી બીરી જ બોલી. હા, સુંદર. બીરીની અંદર ચારેય વસ્તુ આવી જાય. પત્ર એટલે કપૂરી પાન આવી, જે પણ આપણે પાન લઈએ એટલે પાન આવી ગયું. પુષ્પમ એટલે ત્યાં ગુલકંદ વગેરે જે પણ લઈએ તો ત્યાં જે કહેવાય ત્યાં તો લવિંગ પણ જો હોય ને તો એને લવિંગને પણ જે છે પુષ્પ જ માનવામાં આવે છે. તો લવિંગ એટલે ત્યાં તો ગુલકંદ આદિ જે પણ. ફલમ જાયફળ, જાયફળનો પણ ભૂકો આવે. અને તોયમ એટલે જલ, કારણ કે પાનને જલથી ધોવા પડે એટલે જલની ભીનાશ રહે. ચારેય વસ્તુ એક જ ની અંદર આવે. પત્ર પુષ્પમ ફલમ ત્રોયમ એટલે બીરી ધરીએ ને તો ચારેય વસ્તુ એક સાથે પ્રભુને અંગીકાર થઈ જાય. આ એક અલગ પ્રકારનો છે. તો એટલા માટે અહીંયા પણ મહાપ્રભુજી કહે છે કે ભગવાન પણ ભગવદ્ ગીતામાં એવું કહી રહ્યા છે કે મને ચારેયમાંથી કઈ પણ અંગીકાર કરાવે પણ પ્રેમથી કરાવે તો હું, દીનતાથી કરાવે તો જ હું અંગીકાર કરું છું. એટલા માટે અહીંયા સુખદેવજીએ કહ્યું કે ભાઈ સ્નેહથી તરબોળ થઈને પ્રેમથી સ્ત્રવતા, એટલે આ જશોદાજી પોતાનું દુગ્ધપાન નહીં, પ્રેમથી જે પયપાન કરાવી રહ્યા છે, સ્નેહ છે એમનો, આપ સ્નેહથી કરાવી રહ્યા છે એટલે કરાવવા લાગ્યા. અહીંયા શેનું વર્ણન આવ્યું તો કે છે યશોદાજીની ભક્તિનું. યાદ કરો, આપણે હમણાં લીધું કે 4 શ્લોકમાં સુખદેવજીએ કેમ વર્ણન કર્યું છે? તો પહેલા શ્લોકમાં યશોદાજીની ભક્તિનું વર્ણન આવશે. તો આ યશોદાજીની ભક્તિનું વર્ણન છે કે અતિશય સ્નેહથી તરબોળ થઈને પ્રેમથી સ્ત્રવતું, એટલે અતિશય પ્રેમથી સ્ત્રવતું જે છે દુગ્ધપાન આપ કરાવવા લાગ્યા. હવે કહી રહ્યા છે બીજા શ્લોકમાં કે હે રાજન, લગભગ થોડું ઘણું ધાવેલા અને તેમના રુચિર સ્મિત વાળા મુખને લાડ કરતી તે જનનીએ ભગવાને જૃંભા એટલે બગાસું ખાતા આ પ્રમાણે જોયું. એટલે આગળના શ્લોકમાં વર્ણન આવશે, પણ કયા પ્રકારે જોયું તો કે છે કે જ્યારે પ્રભુ સ્તનપાન કરી રહ્યા છે અને જોડે જોડે અતિશય આમ હસી રહ્યા છે, સ્મિત કરી રહ્યા છે, આમ હાસ્ય કરી રહ્યા છે, એ સમયે જે જનની એટલે જશોદાજીએ પ્રભુના મુખ સામે એટલે પ્રભુના મુખને લાડ કરી રહ્યા છે, તો એ સમયે પ્રભુએ બગાસું ખાધું. બરાબર. હવે પ્રભુના મુખની અંદર 2 શક્તિ રહેલી છે. મહાપ્રભુજી શું કહે છે કે પ્રભુના મુખમાં 2 શક્તિ રહેલી છે. એક તો જ્ઞાન શક્તિ અને એક ક્રિયા શક્તિ. એક જ્ઞાન શક્તિ અને એક ક્રિયા શક્તિ. કારણ કે પ્રભુના મુખમાં 2 તત્વો મુખ્ય છે, એક અગ્નિ તત્વ અને એક વાયુ તત્વ. લખજો. આપણે મહાપ્રભુજીને કેમ ભગવદ મુખારવિંદા અવતાર કહીએ છીએ કે પ્રભુના મુખના અવતાર સ્વરૂપ? કારણ કે મહાપ્રભુજીનું મૂળ સ્વરૂપ શું છે? વૈશ્વાનર, અગ્નિ સ્વરૂપ છે. અને અગ્નિનું પ્રાગટ્ય ક્યાંથી છે તો કે ભગવાનના મુખમાંથી. આવું જે સુખદેવજીએ જ શ્રી ભાગવતજીમાં વર્ણન કર્યું છે. તો જે પ્રકારે પ્રભુના મુખારવિંદમાં શેનું પ્રાગટ્ય છે તો કે અગ્નિનું અને વાયુનું. અગ્નિ શેનો, કઈ શક્તિ છે અગ્નિ? તો લખો જ્ઞાન શક્તિ છે. અગ્નિ શું છે? જ્ઞાન શક્તિ. અને વાયુ શું છે? ક્રિયા શક્તિ.
એટલે ભગવાનના મુખમાં બે તત્વ મુખ્યતાથી રહ્યા છે, અગ્નિ તત્વ અને વાયુ તત્વ, કે જે બે મહાન શક્તિ જે છે એનું ત્યાં નિરૂપણ કરે છે, જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ. એટલે જ્યારે ભગવાને બગાસું ખાધું એટલે બે વસ્તુ થઈ. જશોદાજીને જ્ઞાન થયું કે પ્રભુના મુખમાં બ્રહ્માંડ છે, કારણ કે પ્રભુએ મુખ ખોલ્યું ને, એટલે અગ્નિ દ્વારા, અગ્નિ તત્વ દ્વારા જશોદાજીને જ્ઞાન થયું અને આગળ પછી જશોદાજીએ ક્રિયા કરી. એ આગળ વર્ણન આવશે. બે વસ્તુ આગળ થશે, એટલે 38 અને 39. 38 શ્લોકમાં જ્ઞાન થશે ને 39 શ્લોકમાં યશોદાજી ક્રિયા કરશે, કારણ કે પ્રભુએ પોતાનું મુખ ખોલ્યું તો મુખની અંદરથી બે શક્તિ જે છે, મુખમાં બે મુખ્ય છે, જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ, કારણ કે અગ્નિ અને વાયુ. બરાબર, આ થોડુંક કદાચ અઘરું પડે, વાંધો નહીં, બહુ એટલું બધું આમાં ના પણ સમજ પડે. તો અહીંયા કહી રહ્યા છે કે ભગવાને બગાસું ખાધું તો જશોદાજીએ આ પ્રકારે દર્શન કર્યા. શું દર્શન કર્યા એનું વર્ણન આગળ 38મા શ્લોકમાં છે. તો કહી રહ્યા છે, આકાશ, સ્વર્ગ, પૃથ્વી, જ્યોતિઓનો સમૂહ, દિશાઓ, સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાયુ, સમુદ્ર, દ્વીપ, પર્વત, નદી, વન અને સ્થિર જંગમ પ્રાણીઓ જે છે બધું એઝ ઇટ ઇઝ, જેમ છે એમ બધું જશોદાજી 2 વર્ષના નાનકડા મુખમાં દર્શન કર્યા. જેને અત્યારે વાંચતા આપણને યાદ પણ ના આવે. ફરી બોલું છું કે શું જોયું? અંતરિક્ષ, આખું આકાશ જોયું, સ્વર્ગ જોયું, પૃથ્વી જોઈ, પછી બધા જ્યોતિષ ચક્ર જે આકાશમાં હોય છે એ જોઈ, 10 દિશાઓ, સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાયુ, સમુદ્ર, દ્વીપ, પર્વત, નદીઓ, વન અને જે જંગમ, સ્થિર આદિ જેટલા પણ તત્વો છે કે જેનું વર્ણન પણ ન થઈ શકે, આ બધું જશોદાજીએ જે છે એ કહેવાય કે એ પ્રભુના મુખમાં જોયું. એટલે જશોદાજીને આ જ્ઞાન થયું કે પ્રભુના મુખમાં આટલા બધા જે છે તત્વો છે. કેવલ એક ક્ષણ માટે પણ આ જ્ઞાન થયું, થોડા સમય માટે. એટલે હવે શું કે છે કે આ રીતે જ્યારે દર્શન કર્યા જશોદાજી, પરંતુ જશોદાજીનો આની અંદર અધિકાર નથી, મહાપ્રભુજી કહે છે. કારણ કે ઘણી વાર કેવું થાય કે પ્રભુ તો આપણા ઉપર બહુ કૃપા કરે, પણ હવે આપણું જેટલું બધું પાત્ર ન હોય. ઘણી વાર આપણી વાત કરું છું, અહીંયા યશોદાજીની વાત નથી કરતો. તો જેમ કહેવાય ને કે પ્રગટ કીએ રસ જાય, રસ બધો રેલાઈ જાય. પ્રભુ તો કૃપા કરી જ રહ્યા છે, પણ આપણું જ પાત્ર છીછરું હોય તેમાં પ્રભુ શું કરે? તો શું થાય? બધો રસ રેલાઈ જાય, એને જીરવી ન શકીએ આપણે. બરાબર, પેલા વાર્તા પ્રસંગમાં પણ આવે છે કે ભાઈ રાઘોદાસ, ચત્રભૂતદાસી કે બેટા 252 ભગવદીયમાં, કે ભાઈ પ્રભુએ કેવલ હોલી લીલાના દર્શન થયા, એમને એક જ લીલાના દેહ છૂટી ગયો. તો ગિરધરલાલજી હસ્યા, ગુસાઈજીને બડે લાલજી. તો કે કોઈએ પૂછ્યું કે આપ કેમ હસ્યા? તો કે દાદા અને બાપે તો આખી જન્મભર પ્રભુની અનેકવિધ લીલાઓ ગઈ, और ये રાઘોદાસ એક લીલા ના જીરવી શક્યા, બહુ મોટી વસ્તુ છે, અને એક લીલા ના જીરવી શક્યા એમ. તો અને બાપ દાદાઓ તો આખી જિંદગી ભગવત લીલા ગઈ, આખી જિંદગી પ્રભુના દર્શન કર્યા. તો એમાં જઈને કોઈને કહેવા ના ગયા કે અમારા ઉપર તો આવી કૃપા થઈ, અને આમને તો એક લીલા પણ જે છે એ ત્યાં ન રહી. તો ત્યાં જે છે એ લીલા ત્યાં પોતે પધારી ગયા. પણ અહીંયા તો આ તો બધા મોટા ભગવદ્ય છે, આપણને કેવલ આ રીતે સમજાવે છે કે લીલાને આપણે દ્રઢ કરવી જોઈએ. અહીંયા પ્રભુની જ ઈચ્છા એવી છે કે જશોદાજીની અંદર વાત્સલ્ય ભાવ રહે. એટલે પ્રભુ જ પોતાની ઈચ્છા એવી રાખી રહ્યા છે, છતાં પણ જ્યાં પેલો તૃણાવત વધાતીમાં કોઈ શંકા રહે તો એનું પણ ત્યાં સંશય નિરાકરણ થઈ જાય. એટલા માટે આ પ્રભુ લીલા કરી રહ્યા છે, આ પ્રભુનું કૌતુક છે. પરંતુ આ લીલામાં યશોદાજીનો અધિકાર ન હોવાથી આપે ક્રિયા કરી. શું ક્રિયા કરી? તો કહી રહ્યા છે કે હે રાજન, વિશ્વને, આખા બ્રહ્માંડને આ એકાએક જોઈને તેમને કંપ થયો, જશોદાજીને કંપ થયો, અને મૃગના બચ્ચા જેવા ચક્ષુ વાળી એ જે છે, જે મૃગનયની એવી આ યશોદાજીએ પોતાના ચક્ષુ એટલે નેત્રો બંધ કરી દીધા, અને એ ઘણું વિસ્મય પામી, એટલે બહુ આશ્ચર્ય પામી, અને એને પોતાના જે છે નેત્રો બંધ કરી દીધા,
અને એવું માન્યું કે આ તો મારો કોઈ ભ્રમ છે. બરાબર ને? એમને એવું થયું કે આ મારો કોઈ ભ્રમ છે એમ માનીને પોતે અત્યંત અંદરથી થોડા ભયભીત થયા અને એમના પોતાના જે નેત્રો, કેવા નેત્રો કે જે મૃગનયની, મૃગ હરણ જેવા નેત્રો જે છે એ બંધ કર્યા અને જે છે વિસ્મય પામ્યા. હજી આનું આગળ લઈએ છે. એટલે રંજનાબેનને કોઈ પ્રશ્ન છે? હા, જય શ્રી કૃષ્ણ ભાઈ. જે તમે હમણાં ચતુર્ભુજદાસજી નો જે પ્રસંગ સંભળાવ્યો એ થોડું સમજાવીને કહો ને, નહીં સમજમાં આવે. 252 ભગવદીયમાં ચતુર્ભુજદાસજી કે બેટા રાઘોદાસ એમ કરીને એક વાર્તાજી છે. 252 ભગવદીય જાણો છો ને, શ્રી ગોસાઈજી કે સેવક? જાણીએ છીએ. હા, તો એની અંદર એક વાર્તાજી છે રાઘોદાસ, જે ચતુર્ભુજદાસજી કે બેટા. એમના વાર્તાજીમાં એવું આવે છે કે એક વખત પ્રભુએ રાઘોદાસજીને પોતાની હોરી ખેલના દર્શન કરાવ્યા. તો એમણે પછી એક ધમાર ગાવાનો પ્રારંભ કર્યો. અત્યંત મોટી ધમા છે, 34-35 ટુકડો. પણ ધમાર પૂર્ણ થાય એ પહેલા જ એમનો દેહ છૂટી ગયો. ભગવદ લીલાના દર્શન કરીને, સાક્ષાત પ્રભુના દર્શન કરીને એમનો દેહ છૂટી ગયો. એટલે કોઈએ આ વાત ગુસાઈજીના બડેલાલ શ્રી ગિરધરલાલજી, 7 લાલજીમાં મુખ્ય ગિરધરલાલજીને કહી કે ભાઈ રાઘોદાસજીનો આ રીતે દેહ છૂટી ગયો ભગવદ લીલા ગાતા ગાતા. ત્યારે ગિરધરલાલજીએ સહજ હસ્યા, સહેજ સ્માઇલ કર્યું. ખરેખર કોઈનો લીલા પ્રવેશ થાય તો દુઃખ વ્યક્ત કરવું જોઈએ, પણ અહીંયા તો ગિરધરલાલજીએ સહેજ હસ્યા. એટલે કોઈ ત્યાંના વૈષ્ણવે પૂછ્યું કે મહારાજ કેમ હસ્યા, કેમ આપ શ્રીનું સ્મિત કર્યું? ત્યારે કહ્યું કે ભાઈ જે દાદા એટલે કુંભનદાસજી, મહાપ્રભુજીના સેવક, અને પિતા એટલે ચતુર્ભુજદાસજી, એ બંને તો જન્મભર પ્રભુની લીલાના દર્શન કર્યા, જન્મભર પ્રભુની લીલાઓ ગાઈ અને એમને જીરવી. એ દેહ નથી છૂટ્યો, ત્યાં એમને જીરવી, એ લીલાને પચાવી. ગાઈ પણ ખરી, દર્શન પણ કર્યા અને પચાવી. અને અહીંયા રાઘોદાસજીને એક હોરી લીલાના દર્શન થયા અને ત્યાં દેહ છૂટ્યો. તો ત્યાં કે છે, ત્યાં ગિરધરલાલજી કે ભાઈ બાપ દાદામાં આટલું બધું સામર્થ્ય હતું, પણ બેટામાં એવું સામર્થ્ય ન થયું કે ભાઈ પ્રભુની લીલાને એ પોતે જે છે પચાવી જાણે. એટલે એ ભાવ બતાવે. આપણા ઉપર પણ ઘણી વાર એવું થાય કે પ્રભુ લીલા કરે, પણ આપણને પણ એ ન જીરવાય, કારણ કે આપણો અધિકાર નથી. પ્રભુ તો કૃપા સાગર છે, કૃપા કરી જ રહ્યા છે, પણ હવે જીરવવી ન જીરવવી આપણા ઉપર છે. તો અહીંયા હવે કહી રહ્યા છે કે જશોદાજી જે છે કે આ જે બ્રહ્માંડ છે એ એમણે જોયું, પણ જે પુત્ર તરીકે જ ભાવ છે, એમનો ભાવ કેવો છે કે પુત્ર તરીકે છે. એટલે આ બધા ભગવાનના સહજ ધર્મ છે એવો એમના મનમાં વિચાર ન આવ્યો. સમજ પડી ને કે ભાઈ આ તો ભગવાનનો સહજ ધર્મ છે એવો એમના મનમાં વિચાર ન આવ્યો. એટલે એમને એવું માન્યું કે આ તો મારો ભ્રમ છે, આ મારા મગજનો કોઈ ભ્રમ છે. એટલે એવું માનીને એમને ચક્ષુ બંધ કર્યા. પણ કેવા ચક્ષુ બંધ કર્યા એના માટે કે છે કે મૃગ નહીં, મૃગના હરણી જેવા. હવે સૌથી ડરપોક હોય ને તો હરણ હોય, જે હરણ સહેજ અવાજ થાય તો એ ભાગી જાય. એટલા માટે પણ અહીંયા હરણી જેવા નેત્ર વાળું કીધું. અને બીજું, હરણીના નેત્ર બહુ સુંદર હોય. હરણીના છે ને નેત્ર બહુ સુંદર હોય. આપણે ત્યાં એક કીર્તન છે રાજભોગમાં, ચતુર્ભુજદાસજીનું છે, જો જેનો પ્રસંગ છે ને એનું જ કીર્તન છે, આપશ્રીનું જ ચતુર્ભુજદાસજીનું. સારંગ નયની સારંગ ગાવે, સારંગ રાગનું કીર્તન છે. સારંગ નયની, સારંગ નયની એટલે હરણી જેવા નેત્રવાળી, હરણી જેવા નેત્રવાળા એવા શ્રી સ્વામિનીજી સારંગ રાગમાં ગાન કરી રહ્યા છે. તો સારંગ નયની સારંગ ગાવે એમ કરીને સારંગ રાગનું કીર્તન છે ચતુર્ભુજદાસજીનું. બહુ સુંદર પદ છે. તો જો જૃંભા લીલા થઈ ને, ઘણા બધા 2-3 વૈષ્ણવોમાં મેં જોયું. તો જે છે ને કે આ રીતે હવે આટલી અદ્ભુત લીલાઓમાં પણ કંટાળો આવતો હોય તો વિચારો આપણું લેવલ ક્યાં છે, વિચારો. તો અહીંયા કે છે કે ભાઈ એવા ચક્ષુવાળી, જે હરણી જેવા નેત્રવાળા જે જશોદાજી છે એમણે પોતાના નેત્ર બંધ કરી દીધા અને કંપ થયો અને મનમાં ભ્રમ જ માન્યા કે આ તો મારો ભ્રમ છે એમ કરીને એમને એ પણ વિસ્મય પામ્યા, એમને પણ આશ્ચર્ય થયું. બરાબર. આગળના લીલામાં 35મા શ્લોકમાં નંદરાયજીનું આશ્ચર્ય બતાવ્યું કે નંદરાયજીને જે આશ્ચર્ય થયું એનું વર્ણન આવ્યું.
અને આ લીલામાં યશોદાજીને પ્રભુએ જે આશ્ચર્ય કરાવ્યું એનું અહીંયા વર્ણન આવ્યું. તો આ રીતે 4 શ્લોકની અંદર પહેલા તો ભક્તિ બતાવી, જ્ઞાન, પૂર્ણ જ્ઞાન અને પછી છેલ્લો વિસ્મય. આ પ્રકારે 4 શ્લોકની અંદર આ ધ્રુંબા લીલા જે છે એ સુખદેવજીએ બહુ સુંદર રીતે નિરૂપણ કર્યું અને કહી રહ્યા છે કે અહીંયા આ 7મ અધ્યાય વિરામ થયો. હવે આ 7મો અધ્યાય ને 3 લીલાઓ શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણે જોઈ, જે સકટ ભંજન જે છે, તૃણાવત છે અને તૃણાવતનો વધ અને આ ધ્રુંબા લીલા, આ 3 લીલાને અંતમાં અહીંયા આ શ્લોકમાં હવે મહાપ્રભુજી 2 કારિકાજી પ્રભુની સ્તુતિ રૂપે બહુ સુંદર કારિકાજી આપ લખી રહ્યા છે 18 અને 19. એ કારિકાજી હું બોલી રહ્યો છું, એનો પછી અર્થ લઈશું અને એના પછી આ 7મ અધ્યાય જે છે એને વિરામ કરીશું. બહુ સુંદર મહાપ્રભુજી કહી રહ્યા છે કે પૂતના સુપયઃ પાતા બાલ દુઃખ નિવારક પ્રપંચ સ્મૃતિ હંતા ચ ગોકુલે રાજતે હરિ. શું કહી રહ્યા છે? પૂતના સુપયઃ પાતા બાલ દુઃખ નિવારક પ્રપંચ સ્મૃતિ હંતા ચ ગોકુલે રાજતે હરિ. આ કારિકાજી છે 18માં. આની અંદર કહી રહ્યા છે હવે આ જેટલી પણ પ્રભુની બાળ લીલા આવી ને 6ઠા અને 7મા અધ્યાયમાં, એનો એક જ શ્લોકની અંદર નિચોડ બતાવ્યો. આ એક શ્લોક બોલીએ ને એટલે આખો 6ઠ્ઠો અને 7મા અધ્યાયનો પાઠ થઈ જાય. શું કહી રહ્યા છે? પૂતના સુપયઃ પાતા, એટલે પૂતનાનું સારી રીતે પૈપાન કરવા વાળા, પૂતનાના પ્રાણરૂપી પૈનું પાન કરવા વાળા, એટલે પૂતનાને મારનારા, પૂતનાના પ્રાણરૂપી ધાવણનું પાન કરનારા. પૂતના સુપયઃ પાતા બાલ દુઃખ નિવારક, એટલે ગોકુળના જે બીજા બધા બાળકો છે એના દુઃખોનું નિવારણ કરનારા, અથવા તો પૂતનાએ જે બાળકોને મારેલા એને પોતાના સ્વરૂપની અંદર પધરાવીને એમના પણ દુઃખોનું નિરાકરણ કર્યું, એટલે બાલ દુઃખ નિવારક. પ્રપંચ સ્મૃતિ હંતા ચ, એટલે પ્રપંચનો નાશ કરનારા, જે બધો આપણો પ્રપંચ છે એના સ્મરણનો નાશ કરનારા એવા ગોકુલે રાજતે હરિ. એવા ગોકુલ, એવા શ્રી હરિ ગોકુલમાં બિરાજમાન છે. વર્તમાન શબ્દ વાપર્યો જો, અત્યારે પણ બિરાજમાન છે એવું કહી રહ્યા છે. ગોકુલે રાજતે હરિ, આવા હરિ શ્રી ગોકુલમાં બિરાજમાન છે. એના પછી કહી રહ્યા છે સ્વ આસક્ત્ય અર્થ સકટ ભીત તૃણાવત નિવારક વિનાશક સામર્થ્ય જ્ઞાપનાર્થાય વિશ્વાધાર પ્રસિદ્ધતુ. આ છેલ્લી 19મી કારિકાજી છે. સ્વ આસક્ત્ય અર્થ સકટ ભીત તૃણાવત વિનાશક સામર્થ્ય જ્ઞાપનાર્થાય વિશ્વાધાર પ્રસિદ્ધતુ. આની અંદર આ કારિકાજીની અંદર આ 7મા અધ્યાયનો આખો નિચોડ આવી ગયો કે પોતાની અંદર આસક્તિ ઉત્પન્ન કરવા માટે જેમણે સકટ એટલે ગાડાને જેમણે ભાગી નાખ્યું છે, પોતાની એટલે ભગવાને પોતાની અંદર બધા વ્રજભક્તોની આસક્તિ સિદ્ધ કરવા માટે જેમણે સકટ એટલે ગાડાને જેમણે ભાગી નાખનાર છે, અને જેમણે તૃણાવતનો નાશ કરીને પોતાનું સામર્થ્ય જતાવવા માટે એવો જે વિશ્વના આધાર રૂપ બનેલા હરિ મારા ઉપર પ્રસન્ન થાવ. આવું મહાપ્રભુજી કહી રહ્યા છે. ફરી લઉં છું કે જેમણે પોતાની આસક્તિ, પોતાનામાં આસક્તિ ઉત્પન્ન કરવા માટે જેમણે સકટને ભાંગી દીધું એટલે સકટ ભંજન લીલા કરી, અને જેમણે તૃણાવતનો નાશ કર્યો, તૃણાવત વિનાશક, અને જે સમગ્ર વિશ્વના આધાર રૂપ છે એવું પોતાનું સામર્થ્ય જેમણે આ ધ્રુંબા લીલાથી પ્રગટ કર્યું, એવા જે શ્રી હરિ છે મારા ઉપર પ્રસિદ્ધ હતું એટલે પ્રસન્ન થાવ. મારા ઉપર આપ જે આવા શ્રી હરિ છે પ્રસન્ન થાવ. એટલે જે આ 2 કારિકાજી જે મેં કહી એનો જે પાઠ કરે એનો આખો આ 6ઠ્ઠો અને 7મો અધ્યાય એ બધી લીલા 2 કારિકાજીમાં કેવલ આ 2 નાના શ્લોકમાં મહાપ્રભુજીએ વર્ણન કરી દીધું. કેટલું શ્રી મહાપ્રભુજીનું પણ સામર્થ્ય જુઓ. તો આ રીતે અહીંયા જે છે કે અહીંયા પ્રભુની સ્તુતિ કરી, છેલ્લે વિજ્ઞપ્તિ કરી, અને એની સાથે અહીંયા 19 કારિકાજી આ અધ્યાયના જે છે વિરામ થયા. 39 શ્લોક અહીંયા વિરામ થયા, અને એની સાથે શ્રી મહાપ્રભુજીની પરમ કૃપાથી અહીંયા 7મ અધ્યાય પણ વિરામ થયો.
7મો અધ્યાય અહીંયા આપણે વિરામ થયો. તામસ પ્રમાણ પ્રકરણનો આ 3જો અધ્યાય. તો અહીંયા 7મ અધ્યાય વિરામ થયો છે. કાલે આપણે જરૂરથી પાછા જોડાવાનું છે. કાલે આપણે આ 7મ અધ્યાયના રિલેટેડ ફરી ચિંતન કરીશું. એક જે કહેવાય કદાચ કોઈનાથી વચ્ચે મિસ થયું હોય તો એકવાર ફરી એનું પુનરાવર્તન કરી લઈશું. અને જોડે જોડે શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામ અંતર્ગત જે નામો શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યા છે 7મ અધ્યાયના, એના પછી ત્રિવિધ નામાવલીની અંદર અને 10મ સ્કંદ અનુક્રમણિકા, આ 3 ગ્રંથોની અંદર જે 7મ અધ્યાયના નામ શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યા છે એનું આપણે જે રીતે પ્રભુ કરાવશે રીતે ચિંતન કરીશું. અને એના પછી આ 7મ અધ્યાય જે છે પૂર્ણ રીતે વિરામ થશે. પછી આપણે 8મ અધ્યાય 8મા અધ્યાયમાં પ્રવેશ કરવાનો છે. બરાબર. તો અહીંયા આપણે જે છે 7મો અધ્યાય અહીંયા વિરામ થયો અને એની સાથે અહીંયા સુબોધનીજીનું ચિંતન આજનું અહીંયા વિરામ થયું. આમાં કોઈને કઈ પ્રશ્ન શંકા કઈ હોય તો કહો. બોલો ભાવનાબેન. ભાવનાબેન. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. અમારે તમે આજે 2 શ્લોક બોલ્યો ને કારિકાજી, હમ. એ આમાં ભગવતજીમાં મારે નહોતી આપેલો. ના જો ના સુબોધનીજી ના જો. હા તો સુબોધનીજી છે મારી પાસે. હા તો એ મને ખબર, મહાપ્રભુજી તો લખ્યા જ છે. હા ને આમાં હું આપની સુબોધનીજી જ રાખીને બેસું છું દરરોજ. હા પણ આ સુબોધનીજીની અંદરના કારિકાજી છે. કદાચ એમાં એનો અર્થ આપ્યો હશે, શ્લોક નહીં આપ્યા હોય એવું બને. હા શ્લોક તમે જે બોલ્યા ને એ આમાં નથી મારામાં. બરાબર. હું ફોટો પાડીને મોકલી દઈશ. હા ચાલશે ભાઈ. અચ્છા આપે જ. ઓકે. આપે મને એક પેલું પધરાયું છે સુબોધનીજી, એ આપે. હા એની અંદર શ્લોક નથી ને, એની અંદર શ્લોક નથી. હા એટલે જ પૂછ્યું કે મેં મોકલાવી છે ને એવું જ છે મારી પાસે સેમ. ધ્યાનમાં આવ્યું, મને નામ યાદ નહોતું. અચ્છા તો હવે કેમાં મળશે એ શ્લોક? હું ફોટો મોકલી દઈશ. હા રંજનાબેન, એટલે કહું છું વિડીયો ખોલો, વિડીયો રાખો ને તો મને થોડા ફેસથી યાદ. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. તમે વારંવાર જે ગર્ગ સંહિતાનો ઉલ્લેખ કરો છો તો એ કોણે અને ક્યારે લખેલી છે અને એને પુષ્ટિ માર્ગમાં કેવી રીતે માન્ય કરાવી છે એના માટે મને જાણકારી પુષ્ટિ માર્ગમાં તો માન્ય છે જ, એમાંથી એવું નથી. અને ક્યારે એટલે આ તો સંહિતા છે. જેમ પુરાણો હોય ને 18 પુરાણ છે, જેવું આ શ્રીમદ ભાગવત મહાપુરાણ છે, એ રીતે જ એ જ સમયમાં એ તો ગર્ગાચાર્યજી, આપણે હમણાં 8મા અધ્યાયમાં હવે ગર્ગાચાર્યજી જ આવશે. 8મા અધ્યાયમાં પ્રભુનું નામકરણ કરવા કોણ આવશે? તો ગર્ગાચાર્યજી આવશે. તો જે સમયે એટલે એ જ સમયે ગર્ગાચાર્યજીએ જે ભગવદ લીલા પ્રગટ કરી ઋષિ મુનિઓ આગળ, એ જ્યારે ભગવાનનું પ્રાગટ્ય થયું એનું એ જે ગ્રંથનું નામ છે એ ગર્ગ સંહિતા છે. એમાં જેમ આ રીતે સુખદેવજીએ શ્રી ભાગવત પુરાણજીમાં પ્રગટ કર્યું છે એ જ રીતે ગર્ગાચાર્યજીએ એમાં અલગ અલગ ખંડ છે. ગોલોક ખંડ, વૃંદાવન ખંડ, માધુર્ય ખંડ, એ રીતે જેમ આપણે અહીંયા સ્કંદ કહીએ છીએ, પ્રથમ સ્કંદ, દ્વિતીય સ્કંદ, એમાં અલગ અલગ ખંડ છે. એ પણ લગભગ 12 છે ને? ના 9 છે. 9 ખંડ છે. તો એમાં ખંડ છે, એને ભગવદ લીલાનું જ વર્ણન છે અને માન્ય જ છે. એમાં કઈ અમાન્ય કરવા જેવું શું? તો આ હમણાં ઉપલબ્ધ છે, મળે છે આ સાહિત્ય? બધે જ મળે છે. બધે જ્યાં જોઈએ, જ્યાં બધે પ્રાપ્ત થાય છે.